સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તૈયારીઓ તેજ થઈ છે। આજે રાજ્યભરમાં જાહેર થશે અંતિમ મતદાર યાદી। વોર્ડ મુજબ મતદાર યાદી જાહેર કરવામાં આવશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તૈયારીઓ તેજ થઈ ચૂકી છે। આજે મતદાર યાદી, અંતિમ મતદાર યાદી જાહેર થવાની છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને અંતિમ મતદાર યાદી, વોર્ડ મુજબ મતદાર યાદી જાહેર કરવામાં આવશે। સંવાદદાતા હિતલ આપણી સાથે જોડાયેલા છે। હિતલ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તૈયારીઓ તેજ થઈ રહી છે। અંતિમ મતદાર યાદી આજે જાહેર થશે, વધુ વિગતો શું છે? જી, ચોક્કસ એવું કહી શકાય કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ આજે કરવામાં આવશે। સ્વાભાવિક છે કે વોર્ડ વાઇઝ આ પ્રસિદ્ધિ કરવામાં આવશે અને ક્યાંક ને ક્યાંક સીધી રીતે જોવા જઈએ તો હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બિલકુલ નજીક આવી ગઈ છે। એનો આ પહેલો પુરાવો કહી શકાય એ પ્રકારની વસ્તુ છે, કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાર યાદી પ્રસિદ્ધ થયા બાદ બાકીની કામગીરીનો પ્રારંભ થતો હોય છે। સ્વાભાવિક છે કે 10 દિવસનો સમય આ પ્રાથમિક મતદાર યાદી બાદ આપવામાં આવતો હોય છે। ક્યાંય પણ કોઈને સીધી રીતે કઈ વાધા સૂચન કે બીજું કોઈ પણ એ કરવું હોય તો પોતાના નામો ચેક કરીને એ કરી શકે છે। સાથે સાથે જોવા જઈએ તો આ સ્થાનિક સ્વરાજ્યની પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ થતાની સાથે જ હવે ગમે ત્યારે એવું કહી શકાય કે ચૂંટણીઓ જાહેર ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી શકે છે। એ અંતર્ગત જોવા જઈએ તો અત્યારે માર્ચ મહિનાના અંતમાં અથવા તો સીધી રીતે એપ્રિલ મહિનાના પ્રથમ વીકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત સત્તાવાર રીતે થાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। જી, આભાર તમામ વિગતો માટે।